नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટું એલર્ટ। ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તો કરાવી લેજો, નહીતર 2000 રૂપિયાનો હપ્તો અટકી જશે। ભારતમાં E85 ઈંધણનો ધમાકેદાર શરૂઆત। પેટ્રોલના મોંઘા ભાવથી મળશે મોટી રાહત। ધર્મેન્દ્ર પ્રધાન ઘેરાયા। જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનો મોટો વિરોધ। 5 મોટી માંગણીઓ સાથે સરકારને ચેતવી। કેન્દ્ર સરકારના મંત્રાલયમાં કામ કરવાની સુવર્ણ તક। મહિલાઓને દર મહિને મળશે 20,000નું ટાઇપેન્ડ। આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને એશિયન્સ ગેમ્સ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત। શ્રેયસ અય્યર કેપ્ટન। ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી। તપતી ધરતીને હવે મળશે રાહત। ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાની દસ્તકના સંકેત। ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ। ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્ય કારણ। અમેરિકામાં ભારતીયોના ગ્રીન કાર્ડના સપના પર પાણી ફરી વળશે। H1B વિઝાના કાયમી વસવાટનો માર્ગ બંધ કરવા ખરડો। જમીન મિલકતની ખરીદી અને વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઈ શકે। બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો। ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં 2,23,00,000થી વધુ ધરતીપુત્રોએ વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ કઢાવ્યા। રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા। ફરી યુદ્ધના અણસાર। અમેરિકા અને ઈરાનના આમને સામને હુમલા। ખાડી દેશોમાં સાયરન વગાડીને લોકોને છુપાઈ જવાનો નિર્દેશ આપ્યો। ટીએમસીમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા। ભાઈપોનું કદ વેતરી નાખ્યું। સંગઠનમાં પણ ફેરબદલ। એસઆઈઆરમાં કપાયા નામ। હવે 63 લાખ લોકોના રદ થશે રેશન કાર્ડ। એક્શન મોડમાં શુભેન્દુ સરકાર। અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ। 28,94,000ની નકલી નોટો સાથે 6 લોકોની ધરપકડ। વૈશ્વિક મહાસંકટ વચ્ચે પીએમ મોદીની ઇકોનોમી કાઉન્સિલ સાથે હાઈ લેવલ બેઠક। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ। જીપીએસસી દ્વારા 250+ જગ્યાઓ પર ભરતીની બમ્પર જાહેરાત। ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ। 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ। કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટિમેટ। શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશમાં આંદોલન। અંબાજીમાં તળાવમાં નાહવા પડેલા 2 સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત। કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ। મોદી સરકાર સામે કોંગ્રેસનો હલ્લાબોલ્લો। દેશભરમાં જન આંદોલનનું એલાન। 20 જુલાઈએ જંતર મંતરમાં દેખાવ। ચારધામ યાત્રામાં તૂટશે ઇતિહાસના તમામ રેકોર્ડ। માત્ર 55 દિવસમાં 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન। અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો। ભારતના યુવાનો કોઈની કઠપુતળી નહીં બને। કોકરોચ જનતા પાર્ટી પર ભાજપના પ્રમુખ નીતિન નબીબનો પ્રહાર। રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ। હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો। ભાજપ પણ તૈયાર। રેપો રેટ ભલે ના બદલ્યો પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે। યુદ્ધ અને અલનીનોના કારણે આરબીઆઈની ચેતવણી। વિદેશી લીગ રમવા નિવૃત્તિ લેતા ખેલાડીઓ પર બીસીસીઆઈ લાલઘુમ। 5 વર્ષના પ્રતિબંધોનો નવો માસ્ટર પ્લાન તૈયાર। દરેક ખેતર સુધી પહોંચશે પાણી। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાથી ખેતી થશે સસ્તી। ટપક અને છંટકાવ પ્રણાલીઓ પર 55%ની બમ્પર સબસિડી ઉપલબ્ધ છે। વૃક્ષારોપણના તાઇફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં 2.5 લાખ વૃક્ષોનો સફાયો। સરકારની નીતિના પાપે રાજ્ય કોન્ક્રીટના જંગલમાં ફેરવાયું। અમદાવાદમાં રોગચાળાને નાથવા ગૃહમંત્રી અમિત શાહ મેદાને। સીએમ મેયર સાથે ચર્ચા। 40 ટીમો ઘેરે ઘેરે સર્વે કરવા દોડી। અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપુથલ। ચંદ્રબાબુ નાયડુને ફાયદો। ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે। પુતિનની ભારતને મોટી ઓફર। ટ્રમ્પની પણ વધી ચિંતા। પેટ્રોલમાં ઇથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી। બોર્ડર પર હલચલ વધી। પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધુઆફુઆ। ભારત પર લગાવ્યો મોટો આરોપ। કેરળમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી। હવે ગુજરાત તરફ આગળ વધ્યું ચોમાસું। તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં મિત્રો, કોમેન્ટ કરજો। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત। ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ। રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકારતા વધી। કેમિકલ યુક્ત દારૂ પીવા કરતા મૂળાનો દારૂ બનાવીને પીવો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ। મમતા બેનર્જી મોટા ખેલની તૈયારીમાં। યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે।
સીબીએસઈનો વધુ એક સબરડો, વિદ્યાર્થીઓને બ્લેક માર્કશીટ ઇસ્યુ કરી હવે રીચેકિંગમાં મુશ્કેલી. મોંઘવારીના માર વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, પાઠ્યપુસ્તકના ભાવ સ્થિર રાખવાનો આદેશ. હવે પાકા ઘરનું સપનું થશે પૂરું, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ. 2026 સુધીમાં ભારત બનશે વિશ્વની આર્થિક મહાસત્તા, ચીનનું વર્ચસ્વ ઘટવાની શક્યતા. ગુજરાતમાં આગામી દિવસોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ. મરાઠા સમુદાય માટે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, ઓબીસીની જેમ જ મળશે શૈક્ષણિક સુવિધા અને રાહતો. પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી, વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ યોજી બીચ ક્લીન ડ્રાઈવ. સૌર ઉર્જામાં ભારતનો મોટો ઉછાળો, 37 ગીગાવોટ ક્ષમતા ઉમેરા સાથે અમેરિકાને પાછળ છોડ્યું, હવે ફક્ત ચીન જ આગળ. એક વર્ષમાં પહેલીવાર સોનામાંથી રોકાણકારોએ કરોડો રૂપિયા પાછા ખેંચ્યા, મે મહિનામાં ગોલ્ડ માર્કેટનું આખું ચિત્ર બદલાયું. એઆઈ ડેવલપમેન્ટ નહીં રોકે તો માણસોની જરૂર જ નહીં રહે, ક્લાઉડની સ્પીડ જોઈને વિજ્ઞાનીઓ પણ ડરી ગયા. ગુજરાત એસટી નિગમમાં કંડક્ટર અને ડ્રાઈવરની 8,917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ. ગર્ભવતી મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદન યોજના હેઠળ 6,000 રૂપિયાની સહાય મળશે. ડ્રેગનની ઊંઘ થશે હરામ, સુરતમાં બનેલી જોરાવર ટેન્કર દુશ્મનોને આપશે જડબાતોડ જવાબ. તેલ અને ગેસ છોડો, હવે માર્કેટમાંથી ગાયબ થઈ જશે કેન્સરની સસ્તી દવાઓ. મદ્રેસામાં 100 બેગ મળી પણ છોકરીઓ ન મળી, એમપીમાં બાળ અધિકારી પંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો. પવન ખેડાની તપસ્યા ફળી, મલ્લિકાર્જુન ખડગે સહિત આ દિગ્ગજ નેતાઓને કોંગ્રેસે આપી રાજ્યસભાની ટિકિટ. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામ, વિજ્ઞાન જાથાના તમામ કાર્યક્રમો રદ કરાયા તો પણ પરસોત્તમ પીપળિયાએ માંગ્યું પ્રોટેક્શન. પીએમ મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નહેરુનો રેકોર્ડ તોડીને બનશે પ્રથમ લોકશાહીના નેતા. આંબાલાલ પટેલની આગાહી, ચોમાસુ 12 જૂન સુધીમાં મુંબઈના કાંઠે પહોંચી જશે, 18મીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સુરતની યુવતીને હિન્દુની ઓળખ આપીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી યુવાન રાજકોટમાંથી ઝડપાયો. રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ, ભાજપના અગ્રણીએ બંદૂક મૂકીને 20 લાખની ખંડણી માંગી. 15 લોકોને શિકાર બનાવીને 20 કરોડ રૂપિયા પડાવનાર બંટી બબલીનો પર્દાફાશ, અધિકારીઓ અને નેતાઓ સાથે સેલ્ફી બતાવીને કરતા હતા ફ્રોડ. ભરૂચમાં સિલ્વર બ્રિજના 92 વર્ષ બાદ 500 કરોડના ખર્ચે નવો રેલવે બ્રિજ બનશે. રાજસ્થાનમાં પ્રથમ શંકાસ્પદ ઇબોલા વાયરસનો કેસ, યુગાન્ડાની મહિલામાં લક્ષણો દેખાયા, જયપુરની હોસ્પિટલમાં દાખલ. 12 જૂનથી ક્રિકેટનો મહાસંગ્રામ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે ટક્કર. સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારી નોકરીમાં નિર્ધારિત લાયકાતનું પાલન ફરજિયાત, વધુ લાયકાત ધરાવનારને લાભ નહીં મળે. હોર્મોન સ્ટેટ વિવાદમાં મોટો વળાંક, ઈરાન હવે જહાજો પાસેથી નહીં વસૂલે ટોલ, ઓમાન સાથે મળીને બનાવ્યો નવો પ્લાન.